चलो स्वाध्याय नो 1.24 खूब सरस दाखलो है। बे मोटी पातળી ધાતુની પ્લેટો એકબીજાની નજીક અને સમાંતર છે। તેમની અંદરની બાજુઓ પર વિરુદ્ધ ચિહ્નો ધરાવતી અને 17 × 10⁻22 કુલમ પર મીટર સ્ક્વેર મૂલ્યની વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા છે। तो नंबर 1 प्रथम प्लेटनी बहारनी विस्तारनो, नंबर 2 बीजी प्लेटनी बहारनी विस्तारनो अने नंबर 3 बंने प्लेटोनी वच्चेना विस्तारनो विद्युत क्षेत्रनो। चलो मने शुं कहेवाय छे, मने पृष्ठ विद्युत भार घनता आपी छे सिग्मा इज इक्वल टू 17 × 10⁻22 कूलम पर मीटर नो स्क्वेर। अब मित्रों बरोबर ध्यान थी समझो। अब मैंने शू कहे कि मारी पासे आवा खूब मोटा आवा बे पृष्ठो एकबीजाने समांतर मूकेला, बंनेनी पृष्ठ घनता सरखी पण एकली प्लस से तो बीजानी पृष्ठ घनता माइनस आपेली है। बराबर ध्यान थी वापरजो हो। એટલે એનો અર્થ શું થયો કે આના ઉપર બધો ધન વિદ્યુત ભાર પથરાયેલો છે અને આના ઉપર બધો ઋણ વિદ્યુત ભાર પથરાયેલો છે। ચલો કમ્પ્લીટ છે। તો મને એની પૃષ્ઠ ઘનતાની કિંમત આપી છે 17 × 10⁻22 કુલમ પર મીટર સ્ક્વેર। મને કહેવાય છે પ્રથમ પ્લેટની આ બાજુ मान लो कि P बिंदु धारी, तो P बिंदु पासे मारे आनु विद्युत क्षेत्र शोधवानुं थाय। तो बरोबर ध्यान थी सांभळी लो। हवे विद्युत क्षेत्र शोधवुं होय એટલે મારે જે તે બિંદુ પાસે એકમ ધન વીજભાર મૂકવો પડશે। તો આ પ્લેટના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર E1 ની દિશા આમ આવશે, અપાકર્ષી હશે, કારણ કે આના ઉપર ધન વીજભાર છે, આના ઉપર એકમ ધન વીજભાર છે। ચલો હવે બીજી પ્લેટ, હવે બીજી પ્લેટ ઉપર ઋણ વીજભાર છે, આના ઉપર તો એકમ ધન વીજભાર મૂકેલો છે એટલે આનું વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર E2 આમ હશે। વિદ્યુત ભારિત સમતલના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર અંતર ઉપર આધારિત નથી। એનો અર્થ શું થાય કે આ બિંદુ પાસે આ વિદ્યુત ક્ષેત્ર અને આ વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો એક સમાન હશે, પરસ્પર વિરુદ્ધ દિશા તો મળી છે માટે E બરાબર 0। આ તમારો પહેલો પ્રશ્ન। ચાલો હવે મને શું કહે છે બીજી પ્લેટની બહાર, માન લો કે બીજી પ્લેટની બહાર અહીંયા તો Q બિંદુ ધારો, હવે એના ઉપર મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો આ પ્લેટના કારણે આ બિંદુ પાસે એકમ ધન વીજભાર મૂકેલો હશે તો એનું વિદ્યુત ક્ષેત્ર E1 એની દિશા આમ મળશે। બરાબર મિત્રો સમજજો, જે બિંદુ પાસે તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે એ બિંદુ પાસે એકમ ધન વીજભારની કલ્પના કરવાની। હવે આ પૃષ્ઠના કારણે આ બિંદુ પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર એની દિશા આમ થશે, અંતર ઉપર આધારિત વિદ્યુત ક્ષેત્ર છે નહીં માટે આ બિંદુ પાસે પણ પરિણામી વિદ્યુત ક્ષેત્ર = 0। ચલો આ તમારો બી પ્રશ્ન। ચલો હવે શું કહેવાય કે આ બે પ્લેટની વચ્ચે માન લો કે અહીં ગાડી એક R બિંદુ ધારી લો। હવે C पॉइंट છે R બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મારે શોધવું છે।
હવે આના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર જે છે એની દિશા આમ હશે. આ પ્લેટના કારણે આ બિંદુ પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર એની દિશા આમ હશે. હવે આ પ્લેટના કારણે મળતું વિદ્યુત આ નેગેટિવ ચાર્જ છે એટલે આકર્ષી પ્રકારનું બળ લાગશે એટલે એનું વિદ્યુત ક્ષેત્ર પણ આ દિશામાં જ આવશે. બરાબર સમજી લો. તો આ બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર E is equal to E1 plus E2 is equal to sigma by twice epsilon naught plus sigma by twice epsilon naught. चलो समझ છે. E is equal to જવાબ આવશે sigma by epsilon naught. સિગ્મા ની કિંમત આપી છે E is equal to 17 into 10 raised to minus 22 અને ભાગ્યા 8.85 10 raised to minus 12 is equal to કરો ભાગાકાર 1.92 into 10 raised to minus 10 न्यूटन पर कूलम. विद्युत क्षेत्र की तीव्रता है न्यूटन पर कूलम. चलो उतारी लो जरा. मित्रों लगभग स्वाध्यायना બધા જ દાખલા મેં તમારી સામે મૂકેલા છે. કોઈ રહી ગયો હશે તો હું જોઈ લઉં અને ગણી. ચલો થોડી બીજી વાત. માની લઈએ કે મારી પાસે એક સમઘન છે. આ એક સમઘન છે. સમઘનના કેન્દ્ર ઉપર માની લો કે q જેટલો વીજભાર પડ્યો. મેં આગળના લેક્ચરમાં વાત કરી છે એ q વીજભાર પડ્યો. આ બંને પૃષ્ઠ થઈ ગયું. તો મને પ્રશ્ન પૂછવાનો આવે કે સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું હોય. તો સમઘનમાંથી पसार थतु फ्लक्स कुल फ्लक्स नेट फ्लक्स इज इक्वल टू q by epsilon naught. आखा समघनમાંથી પસાર થતું ફ્લક્સ આપ્યું પણ મને પ્રશ્ન આવો પૂછ્યો હોય એની એક બાજુમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું હોય. તો એક બાજુમાંથી पसार थतु फ्लक्स હવે સમઘનને કેટલી બાજુઓ છે તો કે 6 બાજુ. તો 6 બાજુઓથી પસાર થતું ફ્લક્સ q by epsilon naught. તો એક બાજુઓથી પસાર થતું ફ્લક્સ કેટલું. ચલો કમ્પ્લીટ છે. તો જવાબ આવશે E is equal to q by 6 epsilon naught. चलो सेट डिटेल में समघन જે છે એ સમઘનને 8 કોર્નર ખૂણા સમઘનને 8 ખૂણા બરાબર મિત્રો ધ્યાનથી સમજજો. સમઘનને 8 ખૂણા તો હું એવું કહું 8 ખૂણાઓથી પસાર થતું ફ્લક્સ q by epsilon naught. तो एक ખૂણામાંથી પસાર થતું ફ્લક્સ કેટલું એના માત્ર કોર્નર પસંદ કર્યા. તો જવાબ આવશે q by 8 epsilon naught. तो एक ખૂણા માંથી
પસાર થતું ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય 8 એપ્સિલોન નોટ. ચલો કમ્પ્લીટ છે. હવે મારી વાત સમજો કે તમે જ્યારે આ સમઘન બનાવો તો જો સમઘન બનાવો આ 4 તાર વાપરવા પડે ભાઈ. આ બીજા 4 તાર વાપરે. 4 ને 4 8 તાર થયા. આ 9 આ 10 આ 11 અને આ 12. ફરી તો આ એના થોભલા એની દીવાલ 23 એના જે થોભલા છે એ થોભલા 12 હશે. તો એના એક થોભલામાંથી પસાર થતું ફ્લક્સ કેટલું? બરાબર મિત્રો ધ્યાનથી સમજજો. ધાર તો મને ખબર છે આખા સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ છે 12 ધારમાંથી પસાર થતું ફ્લક્સ q બાય એપ્સિલોન નોટ. તો એક ધારમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું? તો ધ્યાનથી એક ધારમાંથી પસાર થતું ફ્લક્સ is equal to q by 12 epsilon naught. મિત્રો બરોબર ધ્યાનથી સમજજો. આમાંથી તમને ગમે તે પૂછી શકે. ચલો એક બીજી વાત. આ બધી જ ક્રિયા શૂન્યાવકાશ. જો તમને આ સમઘનની અંદર શૂન્યાવકાશ સિવાય બીજું કોઈ માધ્યમ આપેલું હોય તો ફ્લક્સની કિંમત આટલી આવે. ફ્લક્સ phi is equal to q by k epsilon naught. જો k શું છે? આપેલા માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક. એટલે તમે એ વખતે શૂન્યાવકાશની પરમિટિવિટી ધ્યાનમાં લઈ શકતા નથી. તમારે માધ્યમની પરમિટિવિટી મૂકવી પડશે. તો આ બધા જે જવાબો આયા છે એ જવાબોની અંદર તમારે દરેક જગ્યાએ કે મૂકવો પડશે. ચલો બીજો પ્રશ્ન. માની લઈએ કે મને એક સમઘન આપેલો છે. આ એક સમઘન છે. સમઘનની એક બાજુના મધ્ય બિંદુ પર અહીંયા માની લો કે એક q વીજભાર મૂકેલો છે. સમઘનની કોઈ એક બાજુના મધ્ય બિંદુ પર q જેટલો વીજભાર મૂકેલો છે. મને પ્રશ્ન પૂછ્યો છે આ સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું? તો બરોબર મિત્રો ધ્યાનથી સાંભળી લો. આપણો વીજભાર જે છે એ બંધ પૃષ્ઠમાં આવવો જોઈએ અને એને ગમે તેમ કરી તમારે સેન્ટરમાં લાવવો પડશે. ત્યાંથી એમ નહીં પડે. તો હવે શું થાય? માનો કે મને બાજુના મધ્ય બિંદુ ઉપર એક વીજભાર અહીં મૂકેલો છે. તો હું શું કરું છું? આવો ને આવો એક બીજો સમઘન જે છે એની બાજુની અંદર ચોંટાડી દઉં. એટલે આવા બે સમઘન થઈ જશે અને એની બરોબર મિડલમાં આ q વીજભાર આવી જશે. હવે એક સમઘનને કેટલી બાજુઓ હોય? 6. બીજી સમઘનને કેટલી બાજુઓ હોય? તો પણ 6. પણ ધ્યાનથી સમજજો આ દીવાલ તો એની કોમન રહેવાની. એ તો આ સમઘનનો છે અને આ સમઘનનો છે. બીજી વાત, આ વીજભારમાંથી જ્યારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળશે ત્યારે માની લઈએ કે હું અહીંયાથી એક વીજભાર આ પસંદ કરું તો વીજભારની ક્ષેત્ર રેખાઓ જે છે એ અહીંયાથી આમ આવશે, મારી તરફ આવશે, આમ જશે, પણ આ દીવાલમાંથી પસાર ના થાય, આ બોર્ડમાંથી પસાર ના થાય. કારણ કે આ ક્ષેત્ર રેખાઓ આ બોર્ડને પેરેલલ જવાની. એટલે આ
જે દિવાલ મે લીધેલી છે એમાંથી પસાર થતું ફ્લક્સ શૂન્ય છે, એટલે એમાંથી એ ફ્લક્સ પસાર થતું. હવે આ દિવાલ તો કોમન છે, તો આ સમઘનની બાજુઓ કેટલી થઈ? તો કે 5. તો પેલા સમઘનની બાજુઓ કેટલી થઈ? એની પણ 5. બરાબર મિત્રો, ધ્યાનથી સમજજો. તો આનો અર્થ એવો થાય કે 10 બાજુઓથી પસાર થતું ફ્લક્સ is equal to q by epsilon naught. કેપિટલ Q કર્યો તો કેપિટલ Q. તો એક બાજુમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું? એક બાજુમાંથી પસાર થતું ફ્લક્સ q by tan epsilon naught. ચલો બરોબર છે. તો 10 બાજુમાંથી પસાર થતું ફ્લક્સ q by epsilon 0, તો એક બાજુમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું? 7. મને એવો પ્રશ્ન પૂછ્યો હોય કે આ સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું? બરાબર મિત્રો, સમજજો. આ એક સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું? તો આની અંદરથી ફ્લક્સ કઈ બાજુમાંથી પસાર થશે? તો આ સિવાયની તમામ 5 બાજુમાંથી પસાર થશે. તો હું આવું લખું, બે સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ is equal to q by epsilon naught. તો એક સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું? તો જવાબ આવશે q by twice epsilon naught. મિત્રો વ્યવસ્થિત ધ્યાનથી સમજજો. બે સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ q by epsilon naught, તો એક સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું? હવે આ 5 બાજુમાંથી પસાર થતું ફ્લક્સ મને મળવાનું 5 બાજુ, તો એક બાજુમાંથી પસાર થતું ફ્લક્સ q by tan epsilon 0. તો આવી. પણ એક વસ્તુ મિત્રો યાદ રાખજો કે વીજભારને ગમે તેમ કરી તમારે બંધ પૃષ્ઠમાં લાવવો પડશે અને એ મિડલમાં લાવવો પડશે, તો આના જવાબો મળશે. ચલો સર આગળ બીજો કિસ્સો લઉં છું. માની લઈએ કે મને એક સમઘન આપેલો, માની લઉં કે મને એક સમઘન આપેલો છે અને આ સમઘનના આ શિરોબિંદુ પર q વીજભાર પડેલો છે. આ વીજભાર આ કોર્નર શિરોબિંદુ પર પડેલો છે અને મને પ્રશ્ન પૂછે છે, તો બરોબર ધ્યાનથી સમજી જાઓ. જો સુધી તેને તમે બંધ પૃષ્ઠમાં મિડલમાં નહીં લાવો ત્યાં સુધી તમે આને સોલ્વ ના કરી શકો. તો હું શું કરું છું, આની બાજુમાં એક બીજો સમઘન મૂકી દઉં. આની બાજુમાં આવો એક બીજો સમઘન મૂકી દઉં, બરાબર, અને એની પાછળ બીજા બે સમઘન મૂકી દઉં. એટલે ચિત્ર કેવું થશે? આ પ્રકારનું ચિત્ર થઈ જશે. આવા પ્રકારનું ચિત્ર થઈ જશે. આગળના બે સમઘનો, પહેલો અને બીજો, એક તો આપેલો હતો એની સાઈડમાં એક સમઘન મૂક્યો, એની પાછળ એવા ને એવા બીજા બે મૂક્યા. એટલે આ 1 છે, આ 2 છે, આ 3 છે અને આ 4 છે. ફરી કહું છું, હજી સમઘન તો ઉપરનો ઉપર જ છે, હજી બંને પૃષ્ઠમાં નથી આવ્યા. મારે ગમે તેમ કરીને એને મિડલમાં લાવવો છે. એટલે હું શું કરું છું, આની ઉપર બીજા 4 સમઘનો મૂકી દઉં. હવે તમે વિચારો કે નીચે 4 સમઘનો થયા, ઉપર એવા 4 સમઘન થયા. પેલો વિદ્યુતભાર જે છે આપણો, આ વિદ્યુતભાર એ એક્ઝેક્ટ આ સ્ટ્રક્ચરની મિડલમાં છે. સમઘનો કેટલા જોયા? 8. તો 8 સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ is equal to q by epsilon naught. તો એક સમઘનમાંથી
એક સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ q બાય 8 એપ્સિલોન નોટ. એક સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ q બાય 8 એપ્સિલોન નોટ તમને મળ્યું. હવે મને એક સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ તો મને મળી ગયું. હવે મારી વાત સાંભળો. મને કદાચ એમ કે આની એક બાજુમાંથી પસાર થતું ફ્લક્સ કે એક બાજુમાંથી, તો હવે સમઘન અહીં કરે શિરોબિંદુ ઉપર તમે વીજભાર મૂકશો ને તો એની જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હશે એ ઉપરની સપાટીમાંથી પસાર ના થાય, એને પેરેલલ. આ બાજુમાંથી એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર ના થાય, એને પેરેલલ. અને પાછળની જે બાજુ છે ટૂંકમાં ત્રણ બાજુઓથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા 0 હોય. બરાબર સમજો મિત્રો, કારણ કે એ પેરેલલ બનવાની એક ક્ષેત્ર રેખાઓ. એટલે થશે શું, એક સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ મીન્સ આ માત્ર ત્રણ બાજુઓથી પસાર થતું ફ્લક્સ છે. તો ત્રણ બાજુમાંથી પસાર થતું ફ્લક્સ is equal to q by 8 epsilon naught. તો એક બાજુમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું, તો q upon 8 તરી 24 એપ્સિલોન નોટ. મિત્રો સમજવાની જરૂર છે. ચલો બીજો પ્રશ્ન. માની લઈએ મને આવું કંઈક આપ્યું. માનો કે મને એક અર્ધગોળો આપેલો છે, એક અર્ધગોળો અને એના સેન્ટર ઉપર માની લો કે અહીં ગાડી q વીજભાર કર્યો છે. મને પ્રશ્ન પૂછ્યો છે અર્ધગોળાની સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું. તો ફરી કહું, તમારે બંધ પૃષ્ઠ વિચારવું જ પડશે. એટલે તમારે શું કરવાનું, અહીં ગાડી આ બીજું એક બંધ પૃષ્ઠ ગાડી એવું ને એવું ગાડી મૂકી દેવાનું. તો આખો ગોળો થઈ ગયો. તો ગોળામાંથી પસાર થતું ફ્લક્સ q બાય એપ્સિલોન નોટ. તો અડધા ગોળામાંથી પસાર થતું ફ્લક્સ કેટલું, તો અડધા ગોળામાંથી પસાર થતું ફ્લક્સ q બાય ટ્વાઇસ એપ્સિલોન નોટ. જો આવો માની લઈએ કે મને એક નળાકાર આપેલો છે, અને અહીંયા q જેટલો વીજભાર આપેલો છે. પ્રશ્ન પૂછ્યો છે નળાકારમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું. તો તમારે આવું ના આવું આને મિડલમાં લાવી દો. આ મિડલમાં આવી. તો આખા નળાકારમાંથી પસાર થતું ફ્લક્સ q બાય એપ્સિલોન નોટ. તો અડધા નળાકારમાંથી પસાર થતું ફ્લક્સ અડધું થઈ જશે. તો મિત્રો ધ્યાનથી, આવા તો ઘણા બધા પ્રશ્નો છે. હું ધીમે ધીમે બધા પ્રશ્નોની તમારી સામે રજૂઆત કરવાનો જ છું, પણ તમે પણ એક વખત એને સમજવાનો વ્યવસ્થિત રીતે પ્રયત્ન